તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે। કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બાના ભાવમાં 75 રૂપિયા વધ્યા છે, તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 1790 થી વધીને 1885 થયો, તો પામોલીન તેલનો ડબ્બો 1605 થી વધીને 1685 થયો। રાયડાના તેલમાં પણ રૂપિયા 50નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે। રાજ્યમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે। સુરત જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કડોદરા, ચલથાણ અને કરણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો। 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ થતા જે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો છે તેમાં આનંદ છવાઈ ગયો છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। જોકે આજે પણ આગાહી તો હતી જ વરસાદની, કારણ કે જે બંગાળ તરફથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે, અને તેના કારણે આજે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા છે એ તમામ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। દક્ષિણમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તાર એવા કડોદરામાં, ચલથાણમાં, પલસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે સુરતથી। કેતન, સુરત ગ્રામ્યના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? ચોક્કસથી વાત કરું તો હવામાન દક્ષિણ ગુજરાતમાં તે અંતર્ગત એની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કડોદરા, ચલથાણ, કરણ સહિતના વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા જે ધરતીપુત્રો માટે કાચા સોના સમાન સાબિત થવા માંડ્યો છે। તો ક્યાંક ક્યાંક શેરડીની જે હાલ રોપણી ચાલી રહી છે વરસાદને કારણે અટકી જતી હોય છે, કારણ કે જમીનની અંદર વરાપ હોય છે તો જ શેરડીની વાવણી થઈ શકતી હોય છે। ખાસ કરીને આ વરસાદ જે ચાલી રહ્યો છે તે ડાંગરના પાક અને શાકભાજીના પાક માટે અતિ ઉત્તમ વરસાદ કહેવામાં આવે છે। જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। મહેસાણાના ધરોઈ ડેમમાં 75% વધુ જળ સંગ્રહ થયો છે। ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયો। ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટે પહોંચી ગઈ છે। ધરોઈ ડેમની ભયજનક કુલ 622 ફૂટની સપાટી છે, અને ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવતું હોય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી મળે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે જ્યાં નિયમિત ડેમનું પાણી વપરાશમાં લેવાય છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં પાણીનો જે જથ્થો હોય છે તે 75% કરતાં વધુ પહોંચ્યો છે। એટલે ઉત્તર ગુજરાત માટે સારામાં સારા સમાચાર કહી શકાય છે કે આગામી દિવસોમાં જે પાણીની સમસ્યા હોય છે, પીવાના પાણીની જે સમસ્યા હોય છે તે નહીં સર્જાય, કેમ કે 75% કરતાં વધુ પાણી અહીંયા સ્ટોર થતાં આગામી દિવસોમાં ચોક્કસથી ઉત્તર ગુજરાતના 10 શહેરો સહિત જે 1007 જેટલા ગામ અને પરા હોય છે તેમને પીવાનું પાણી મળી રહેશે। ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી 10 શહેરો અને 1007 જેટલા જે ગામો હોય છે તે પીવાના જે પાણી માટે ધરોઈ ડેમના જે પાણી હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે। રેગ્યુલરની વાત કરીએ તો 9 શહેરો અને 538 જેટલા જે ગામો હોય છે તે રેગ્યુલર રીતે જે ધરોઈ ડેમના પાણીનો જે ઉપયોગ કરતા હોય છે તેમના માટે સારા સમાચાર કહી શકાય છે કે ધરોઈ ડેમ આગામી દિવસોમાં 75% કરતાં વધુ ભરાતા ચોક્કસથી આગામી દિવસોમાં તેમને પીવાનું પાણી પૂરતું મળી રહેશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ગુજરાતમાં કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે। ભારે વરસાદથી નુકસાનીનું મૂલ્યાંકન કરશે। ભારે વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી। મૂલ્યાંકન બાદ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે। પૂર પ્રભાવિત જિલ્લાઓની લેશે મુલાકાત। સર્વે અને સમીક્ષા કરી સહાય ચૂકવવામાં આવશે। કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવશે અને તેના કારણે જે નુકસાની થઈ હશે તેનો સર્વે પણ કરશે। ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે। NIDMના નેતૃત્વ હેઠળ IMCTની રચના કરવામાં આવેલી છે। તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે। કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બાના ભાવમાં 75 રૂપિયા વધ્યા છે, તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 1790 થી વધીને 1885 થયો, તો પામોલીન તેલનો ડબ્બો 1605 થી વધીને 1685 થયો।
રાયડાના તેલમાં પણ ₹50નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, તો કોપરેલમાં ₹120નો ભાવ વધારો ઝીંકાયો છે। રાજ્યમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે। સુરત જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કડોદરા, ચલથાણ અને કરણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો। 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ થતા જે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો છે તેમાં આનંદ છવાઈ ગયો છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। જોકે આજે પણ આગાહી તો હતી જ વરસાદની, કારણ કે જે બંગાળ તરફથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેના કારણે આજે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા છે એ તમામ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। દક્ષિણમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તાર એવા કડોદરામાં, ચલથાણમાં, પલસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે સુરતથી। કેતન, સુરત ગ્રામ્યના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? ચોક્કસથી વાત કરું તો હવામાન દક્ષિણ ગુજરાતમાં તે અંતર્ગત એની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કડોદરા, ચલથાણ, કરણ સહિતના વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા જે ધરતીપુત્રો માટે કાચા સોના સમાન સાબિત થવા માંડ્યો છે। તો ક્યાંક ક્યાંક શેરડીની જે હાલ રોપણી ચાલી રહી છે વરસાદને કારણે અટકી જતી હોય છે, કારણ કે જમીનની અંદર વરાપ હોય છે તો જ શેરડીની વાવણી થઈ શકતી હોય છે। ખાસ કરીને આ વરસાદ જે ચાલી રહ્યો છે તે ડાંગરના પાક અને શાકભાજીના પાક માટે અતિ ઉત્તમ વરસાદ કહેવામાં આવે છે। જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। મહેસાણાના ધરોઈ ડેમમાં 75%થી વધુ જળ સંગ્રહ થયો છે। ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયો। ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટે પહોંચી ગઈ છે। ધરોઈ ડેમની ભયજનક કુલ 622 ફૂટની સપાટી છે અને ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવતું હોય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી મળે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે જ્યાં નિયમિત ડેમનું પાણી વપરાશમાં લેવાય છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં પાણીનો જે જથ્થો હોય છે તે 75% કરતાં વધુ પહોંચ્યો છે। એટલે ઉત્તર ગુજરાત માટે સારામાં સારા સમાચાર કહી શકાય છે કે આગામી દિવસોમાં જે પાણીની સમસ્યા હોય છે, પીવાના પાણીની જે સમસ્યા હોય છે તે નહીં સર્જાય, કેમ કે 75% કરતાં વધુ પાણી અહીંયા સ્ટોર થતાં આગામી દિવસોમાં ચોક્કસથી ઉત્તર ગુજરાતના 10 શહેરો સહિત જે 1007 જેટલા ગામ અને પરા હોય છે તેમને પીવાનું પાણી મળી રહેશે। ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી 10 શહેરો અને 1007 જેટલા જે ગામો હોય છે તે પીવાના જે પાણી માટે ધરોઈ ડેમના જે પાણી હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે। રેગ્યુલરની વાત કરીએ તો 9 શહેરો અને 538 જેટલા જે ગામો હોય છે તે રેગ્યુલર રીતે જે ધરોઈ ડેમના પાણીનો જે ઉપયોગ કરતા હોય છે તેમના માટે સારા સમાચાર કહી શકાય છે કે ધરોઈ ડેમ આગામી દિવસોમાં 75% કરતાં વધુ ભરાતા ચોક્કસથી આગામી દિવસોમાં તેમને પીવાનું પાણી પૂરતું મળી રહેશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ગુજરાતમાં કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે। ભારે વરસાદથી નુકસાનીનું મૂલ્યાંકન કરશે। ભારે વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી। મૂલ્યાંકન બાદ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે। પૂર પ્રભાવિત જિલ્લાઓની લેશે મુલાકાત। સર્વે અને સમીક્ષા કરી સહાય ચૂકવવામાં આવશે। કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવશે અને તેના કારણે જે નુકસાની થઈ હશે તેનો સર્વે પણ કરશે। ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે। NIDMના નેતૃત્વ હેઠળ IMCTની રચના કરવામાં આવેલી છે। રાજકોટના ઉપલેટામાં દુકાન પર પથ્થરમારાનો આક્ષેપ। જૂની સોની બજારમાં 2 દુકાનો પર પથ્થરમારાનો આક્ષેપ થયો। આ આક્ષેપ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી। બનાવ બાદ CCTV ચેક કરતા મોટો ખુલાસો થયો। બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનો ખુલાસો થયો છે। તો સોની બજારમાં 2 દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી। બનાવને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે PI સહિત પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો। બનાવને પગલે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા। જોકે તંત્રએ યોગ્ય કરવાની ખાતરી આપતા હિન્દુ સંગઠનોનો રોષ શાંત થયો। જોકે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી।
રાજકોટમાં નવરાત્રીમાં લવ જેહાદને ડામવા અર્વાચીન ગરબાના આયોજકોનો પ્રયાસ। કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલે મોટું નિવેદન આપ્યું। કડવા પાટીદાર સમાજ દ્વારા યુવી બાદ હવે યુડી ક્લબ દાંડિયાનું આયોજન। અર્વાચીન ગરબાના આયોજકોએ આધાર કાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે। યુડી ક્લબ નવરાત્રીના પાસ માટે પહેલાથી જ આધાર કાર્ડ લઈને પાસ ઇસ્યુ કરે છે। અમારે ત્યાં તો આ પદ્ધતિ બહુ પહેલેથી છે કે આધાર કાર્ડ આપે અને એના આધારે એનો પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે છે। માનો છો બધા આ પદ્ધતિ અપનાવી બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે, પણ તમે કહો એમ પારિવારિક માહોલ જળવાઈ રહે એના માટે જે કરવું પડે એ બધા આયોજકોએ વિચારવું। તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે। કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બાના ભાવમાં 75 રૂપિયા વધ્યા છે, તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 1790 થી વધીને 1885 થયો, તો પામોલીન તેલનો ડબ્બો 1605 થી વધીને 1685 થયો। રાયડાના તેલમાં પણ રૂપિયા 50નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે। રાજ્યમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે। સુરત જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કડોદરા, ચલથાણ અને કરણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો। 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ થતા જે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો છે તેમાં આનંદ છવાઈ ગયો છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। જોકે આજે પણ આગાહી તો હતી જ વરસાદની, કારણ કે જે બંગાળ તરફથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે, અને તેના કારણે આજે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા છે એ તમામ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। દક્ષિણમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તાર એવા કડોદરામાં, ચલથાણમાં, પલસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે સુરતથી। કેતન, સુરત ગ્રામ્યના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? ચોક્કસથી વાત કરું તો હવામાન દક્ષિણ ગુજરાતમાં તે અંતર્ગત એની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કડોદરા, ચલથાણ, કરણ સહિતના વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા જે ધરતીપુત્રો માટે કાચા સોના સમાન સાબિત થવા માંડ્યો છે। તો ક્યાંક ક્યાંક શેરડીની જે હાલ રોપણી ચાલી રહી છે વરસાદને કારણે અટકી જતી હોય છે, કારણ કે જમીનની અંદર વરાપ હોય છે તો જ શેરડીની વાવણી થઈ શકતી હોય છે। ખાસ કરીને આ વરસાદ જે ચાલી રહ્યો છે તે ડાંગરના પાક અને શાકભાજીના પાક માટે અતિ ઉત્તમ વરસાદ કહેવામાં આવે છે। જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। મહેસાણાના ધરોઈ ડેમમાં 75% વધુ જળ સંગ્રહ થયો છે। ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયો। ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટે પહોંચી ગઈ છે। ધરોઈ ડેમની ભયજનક કુલ 622 ફૂટની સપાટી છે અને ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવતું હોય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી મળે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે જ્યાં નિયમિત ડેમનું પાણી વપરાશમાં લેવાય છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં પાણીનો જે જથ્થો હોય છે તે 75% કરતાં વધુ પહોંચ્યો છે। એટલે ઉત્તર ગુજરાત માટે સારામાં સારા સમાચાર કહી શકાય છે કે આગામી દિવસોમાં જે પાણીની સમસ્યા હોય છે, પીવાના પાણીની જે સમસ્યા હોય છે તે નહીં સર્જાય, કેમ કે 75% કરતાં વધુ પાણી અહીંયા સ્ટોર થતાં આગામી દિવસોમાં ચોક્કસથી ઉત્તર ગુજરાતના 10 શહેરો સહિત જે 1007 જેટલા ગામ અને પરા હોય છે તેમને પીવાનું પાણી મળી રહેશે। ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી 10 શહેરો અને 1007 જેટલા જે ગામો હોય છે તે પીવાના જે પાણી માટે ધરોઈ ડેમના જે પાણી હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે। રેગ્યુલરની વાત કરીએ તો 9 શહેરો અને 538 જેટલા જે ગામો હોય છે તે રેગ્યુલર રીતે જે ધરોઈ ડેમના પાણીનો જે ઉપયોગ કરતા હોય છે તેમના માટે સારા સમાચાર કહી શકાય છે કે ધરોઈ ડેમ આગામી દિવસોમાં 75% કરતાં વધુ ભરાતા ચોક્કસથી આગામી દિવસોમાં તેમને પીવાનું પાણી પૂરતું મળી રહેશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।
ગુજરાતમાં કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે. ભારે વરસાદથી નુકસાનીનું મૂલ્યાંકન કરશે. ભારે વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી. મૂલ્યાંકન બાદ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે. પૂર પ્રભાવિત જિલ્લાઓની લેશે મુલાકાત. સર્વે અને સમીક્ષા કરી સહાય ચૂકવવામાં આવશે. કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવશે અને તેના કારણે જે નુકસાની થઈ હશે તેનો સર્વે પણ કરશે. ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે. NIDMના નેતૃત્વ હેઠળ IMCTની રચના કરવામાં આવેલી છે.